નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 જે છે તે હજુ જમા થવાની શરૂ થઈ નથી અને હવે આ સ્કોલરશિપ જે છે તે આપવામાં પણ આવવાની નથી। આ એક નવી અપડેટ આવી રહી છે। હવે આ સ્કોલરશિપ જે છે તે માત્ર અમુક વિદ્યાર્થી મિત્રોને જ આપવામાં આવી રહી છે, બધાને આ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં। તો હવે તમારે આ સ્કોલરશિપ મેળવવા માટે શું પ્રોસેસ કરવાની રહેશે, સ્કોલરશિપમાં કઈ રીતે ધાંધ્યા થયા છે, કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આપવાના છે કે નથી આપવાના, એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 લઈને બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। સ્કોલરશિપ વિદ્યાર્થીઓને નહીં આપવામાં આવે, સ્કોલરશિપ મેળવવા કઈ વસ્તુ જરૂરી છે, સ્કોલરશિપમાં ધાંધ્યા જે છે થઈ ગયા છે એસસી, એસટી, ઓબીસી, ડીએનટી અને ઓપન અને ઈડબ્લ્યુએસ ના તમામ વિદ્યાર્થીઓ માટે। તો તમે અહીંયા ન્યૂઝમાં જોઈ શકો છો કે 1338 સ્કૂલોમાં માત્ર 62.49% કામગીરી થઈ। સત્ર પૂર્ણ થયું પહેલા કાર્ડ જનરેટ કરવા પડશે। જિલ્લાના 1.23 લાખ વિદ્યાર્થીના અપાર આઈડી બન્યા નથી। શિષ્યવૃત્તિથી જે છે તે એમને વંચિત રહેવું પડશે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એના અંતર્ગત શરૂ કરાયેલ અપાર એટલે કે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડને દરેક વિદ્યાર્થી મિત્ર માટે ફરજિયાત બનાવવાના હેતુથી શિક્ષણ ડેટાને જે છે તે એકીકૃત અને પારદર્શક કરવાનું છે। જો કે ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ ગંભીર પડકારો સામનો કરી રહ્યું છે। આ માત્ર ગાંધીનગરની વાત કરી રહ્યા છે, પરંતુ તમે ઓલ ઓવર ઇન્ડિયામાં અને ઓલ ઓવર ગુજરાતમાં પણ જોઈ શકો છો। આ માત્ર ગાંધીનગર જિલ્લાનો આંકડો છે। ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં કુલ 1339 શાળાઓ છે, જેમાં અંદાજે 3,29,964 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે। તેમાંથી માત્ર 2,06,203 વિદ્યાર્થીઓનો અપાર આઈડી જનરેટ થયેલ છે, એટલે કે માત્ર 62.49% જ કવર થઈ શક્યું છે। પરિણામે જે છે તે લગભગ 1.23 લાખ વિદ્યાર્થીઓને હજુ અપાર આઈડી જે છે તે સિસ્ટમે બહાર છે। શાળાઓના અપાર આઈડી કાર્ડ પૂર્ણ ન થવાના અનેક કારણ છે। પ્રથમ અને મુખ્ય કારણ જે છે તે ડેટા એન્ટ્રીમાં વિલંબ અને ભૂલો છે। ઘણા વિદ્યાર્થીઓનો આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબરની વિસંગતતાને હોવાથી અપાર જનરેશન અટકી ગયું છે। જિલ્લામાં ઓછામાં ઓછી 8 શાળાઓમાં તો હજુ સુધી ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી નથી। જે સ્કૂલમાં ઓછી કામગીરી થઈ ગઈ છે તેનો ખુલાસો પૂછવામાં આવશે। શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે તાત્કાલિક વિષય કેમ્પ, ટેકનિકલ સપોર્ટ જે છે ટીમ અને વાલીઓ માટે જાગૃત અભિયાન શરૂ ન કરાય તો અપાર અમલીકરણનું લક્ષ્ય જે છે હાંસલ કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને જેમને અપાર આઈડી નહીં હોય એમને પણ જે છે તે સ્કોલરશિપ મળવામાં મુશ્કેલી થઈ શકે છે। વાલીઓમાં જાગૃતિનો અભાવ છે, જેના કારણે પણ જે છે તે અપાર આઈડીની કામગીરી પૂર્ણ નહીં થઈ શકવાનું કારણ શિક્ષકો અને શાળા સ્ટાફ પર વધારાનો વહીવટી ભાર છે। શિક્ષણ સિવાયની જવાબદારીઓ, પરીક્ષા કામગીરી અને સરકારી પોર્ટલ્સ પર સતત અપડેટ્સને કારણે અપાર પ્રક્રિયાનું પૂરતું ધ્યાન મળી રહ્યું નથી। કેટલીક ગ્રામ્ય શાળાઓમાં તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ટેકનિકલ સપોર્ટના અભાવે પણ મોટી અડચણ બને છે। ઘણા વાલીઓમાં અપાર અંગે પૂરતી જાગૃતિ નથી, જેના કારણે તેઓ જરૂરી દસ્તાવેજો આપવામાં જે છે તે વિલંબ કરે છે। આના કારણે જે છે તે માત્ર ને માત્ર ખાલી ગાંધીનગર જિલ્લાની અંદર 1.23 લાખ જે વિદ્યાર્થીઓ છે એમને અપાર આઈડી બન્યું નથી અને જો એમનું અપાર આઈડી નહીં બને તો એમને સ્કોલરશિપ જે છે તે મળવા પાત્ર રહેવાની નથી। આ કોઈ પણ સ્કોલરશિપ હોય એની અંદર અપાર આઈડી જે છે તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દેજો જેમની જોડે અપાર આઈડી ન હોય અને એમને નેક્સ્ટ યરથી સ્કોલરશિપ લેવાની હોય અથવા આ યર સ્કોલરશિપ લેવાની હોય તો અપાર આઈડી ચોક્કસ ક્રિએટ કરી લે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।